આ નાની પેઢી છે, આ બધા બાળકો, આજે આપણે એને સમજાવશું, એને પ્રાકૃતિક ખેતી શું છે, જીવામૃત શું છે, ઘન જીવામૃત શું છે, બ્રહ્માસ્ત્ર શું છે, અગ્નિસ્ત્ર શું છે, સુઠાસ્ત્ર શું છે, તો આ બધા ટોપિકો લઈ અને અમે જિલ્લા સુધી એક વખત શિક્ષક તરીકે પણ મને મેડલ મળેલું છે આ બાબતનું. એટલે તો આને આ પેઢીને આપણે સમજાવશું તો એ ભવિષ્યમાં એ ટેકનોલોજી સાથે ખેતી કરશે. તો એવું લાગે છે કે ખરેખર ભાવિ પેઢી છે. આ ઝેર જે આપણા શરીરમાં જઈ રહ્યું છે, આજે તમે એક ગામ હોય તો લગભગ કેન્સર, જુનાગઢમાં મને યાદ છે જ્યાં સુધીમાં આજ છેલ્લા 2 થી 3 વર્ષમાં 4 થી 5 કેન્સર હોસ્પિટલ નવી પડી, પણ એ સૌરાષ્ટ્રમાં જ પડી. શું કામ? કારણ કે આપણા દર્દીઓ એને મળી રહેવાના છે, પણ આપણે એના માટે પ્રયત્ન કરવાનો છે કે આ કેન્સર હોસ્પિટલ કેમ બંધ થાય. બરાબર, એના માટે ભાવિ પેઢી તૈયાર કરવી પડશે. આ પેઢીને ગમે એમ સમજાવશું કે આપણે પાન માવો તમાકુ ગુટખા નહીં ખાવાના, તો એમાં શક્ય નથી. પણ જે આપણું ભાવિ પેઢી છે ને, એને જો આપણે ઉગાડશું ને તો ભવિષ્ય આપણું ઘણું બધું સારું રહેશે.